ઘોગંબા તાલુકાના ચાઠા ગામમાં રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। મોડી રાત્રે અંદાજે 12 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડો ઘરમાં પ્રવેશ્યો હતો અને 3 બકરા પર હુમલો કર્યો હતો, જેમાં 2 બકરાનું સ્થળ પર જ મારણ કર્યું હતું, જ્યારે 1 બકરાને ખેંચી લઈ જતા પશુપાલકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે। 1 અઠવાડિયા પહેલા પણ દીપડાએ અન્ય એક મકાનમાં ઘૂસીને બકરાનું મારણ કર્યું હતું। વારંવાર આવી ઘટનાઓ બનતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાળકો તેમજ પશુપાલકોમાં પણ ચિંતા વ્યાપી છે। ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને પાંજરે પકડવાની તેમજ પશુપાલકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે સમયસર જરૂરી પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં।